અમદાવાદની અંદર દારૂ ભરેલી કારનો અકસ્માત સર્જાયા હોવાની જાણકારી સામે આવી રહી હતી અને આ મામલે હવે વધુ સમાચાર પણ સામે આવી રહ્યા છે, જેની અંદર દારૂ ભરેલી કારનો અકસ્માત સર્જાયો હતો। ગમખ્વાર અકસ્માત અમદાવાદની અંદર દારૂ ભરેલી કારનો સર્જાયો હતો, જેમાં નાજુક દિલના માણસો આ સીસીટીવી ફૂટેજ ના જોવે, કારણ કે આ દ્રશ્યો છે તે સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે। ફોર્ચ્યુનર અને થાર કાર વચ્ચેનો આ ગમખ્વાર અકસ્માત છે, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। અકસ્માતના સીસીટીવી ફૂટેજ આખી ઘટના છે તે સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ છે અને એ સીસીટીવી હવે તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર પણ જોઈ શકો છો, જેની અંદર બંને કાર છે તે કેવી રીતે અથડાઈ હતી અને કેવી રીતે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો અને આ અકસ્માતની અંદર 3 લોકો જે છે તેના કરુણ મોત નિપજ્યા હોવાની જાણકારી પણ પ્રકાશમાં આવી છે। આ સમગ્ર દ્રશ્ય અત્યારે તમે સીસીટીવીના ફૂટેજને મારફતે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ફોર્ચ્યુનર કાર અને થાર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેની અંદર ફોર્ચ્યુનર કાર આખી ખીચોખીચ દારૂથી ભરેલી હતી અને તે કારનો અકસ્માત વહેલી સવારે અમદાવાદની અંદર સર્જાયો હતો। ત્યારે પોલીસને માત્ર હપ્તામાં જ રસ છે કે પછી કાર્યવાહી પણ કરાશે, તે એક મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા સવાલો પૂછવામાં આવી રહ્યા છે। બુટલેગરોને દાખલારૂપ સજા કેમ આપવામાં નથી આવતી, આ પણ એક મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે, કારણ કે વારંવાર આવી ઘટનાઓ અને દારૂબંધીના લીરા અને ધજાગરા ગુજરાતની અંદર ઉડી રહ્યા છે। અમદાવાદમાં બુટલેગરોને કોનું રક્ષણ મળી રહ્યું છે તે પણ એક મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે। ત્યારે આ સાથે જ ક્યાં સુધી આવા બુટલેગરોને પોલીસ છાવરતી રહેશે તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ફોર્ચ્યુનર અને થાર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત વહેલી સવારે થયો છે અમદાવાદમાં, જેમાં બેફામ બુટલેગરોને પોલીસનો જાણે કોઈ પણ પ્રકારનો ડર નથી, કોઈ પણ પ્રકારનો ખોફ નથી કે શું, તે પણ એક મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે। સાથે જ વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજીયા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। મેહુલ, ગુજરાતની અંદર ફરી એકવાર દારૂબંધીના ધજાગરા ઉડતા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો, શું કહેશો તમે? બે પ્રકારની જે ઘટના છે તે જોવા મળી છે, કારણ કે એક પ્રકાર એક ઓવર રાઇડિંગ અને ઓવર સ્પીડ જે છે જે તથ્ય પટેલના કેસમાં થયેલી હતી, ત્યારે વધુ એક જે ઘટના છે તે આજે બુટલેગર દ્વારા જે સ્પીડમાં જે ગાડી ચલાવવામાં આવી છે, 200ની સ્પીડે જે મીટર બંધ થયું હોવાની જે વાત અત્યારે પોલીસ તપાસમાં બહાર આવી છે, કે જે સ્પીડ હતી જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે જે સ્પીડો મીટર હતો તે 200ની સ્પીડ સુધીનો જયેલો હતો, એટલે કે 200ની સ્પીડ સુધી એ ગાડી ચલાવતો હોવાની શક્યતા છે। જે પ્રમાણે શોકિંગ સીસીટીવી જે અત્યારે સામે આવી રહ્યા છે કે જેની અંદર જે ખતરનાક રીતે જે થારની સાથે જે ફોર્ચ્યુનર ગાડી ચાલકે જે ગાડી અથડાવી છે અને જે ગાડી અથડાવતાની સાથે જ ઘટના સ્થળે 2 લોકોના જે મોત છે થારના જે લોકોના થયા, ત્યારબાદ ત્રીજી વ્યક્તિ જે છે ફોર્ચ્યુનરની અંદર જે મરી ગયો છે। આ જે મરણ જનાર જે વ્યક્તિ છે તે બુટલેગરોનું સામે આવ્યું છે અને સાથે હજી એક ચોથી વ્યક્તિ જે સારવાર લઈ રહ્યો છે તે પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, એટલે કે 4 લોકો જે છે તે પૈકીના 3 લોકોના મોત થઈ ગયા ને એક જે વ્યક્તિ છે સારવાર લઈ રહ્યો છે। આ જે દારૂ જે છે તે રાજસ્થાન તરફથી આવતો હોવાની જે વાત છે સામે આવી છે અને સાથે સાથે જ તેના કનેક્શન છે તે ગેંગસ્ટરો સાથે જોડાયેલા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે દારૂની હેરાફેરી છે તે ખુલ્લેઆમ અત્યારે રાજ્યની અંદર થઈ રહી છે અને સાથે બેફામ રીતે જે સ્પીડમાં જે બુટલેગરોના જે પેડલરો છે જે દારૂનો નશો કરવા માટે નશાના પદાર્થો જે લાવી રહ્યા છે, જે બેફામ વાહન ચલાવી રહ્યા છે, જેના લીધે ઘણી બધી સમસ્યા સામાન્ય લોકોને થઈ રહી છે। 2 લોકો પૈકી જે વ્યક્તિ હતા તે પૈકીનો એક વ્યક્તિ છે તે 54 વર્ષીય બિલ્ડર હોવાનું સામે આવ્યું છે, જ્યારે 24 વર્ષનો યુવાન જે છે થાર ગાડી ચલાવતો હતો, જેની સ્પીડ નોર્મલ સ્પીડ હતી, વહેલી સવારે 5 વાગે તેઓ નીકળી રહ્યા હતા, અચાનક જ ઓવર સ્પીડમાં જે કહી શકાય તે રીતે સીસીટીવી જે પ્રમાણે દર્શાવી રહ્યા છે કે ફક્ત સેકન્ડના છઠ્ઠા ભાગની અંદર થારનો જે ભૂકો છે તે બોલાઈ નાખ્યો, સાથે જે ગાડી છે તેનો પણ જે ભૂકો છે તે બોલી ચુક્યો છે। ખૂબ જ ખતરનાક દ્રશ્યો છે તે સીસીટીવીમાં હાલ જે દ્રશ્યમાન થઈ રહ્યા છે, ત્યારે ખબર પડી રહી છે કે એક તરફ બેફામ જે વાહન ચલાવતા લોકો સામે પોલીસ જે છે કે કાર્યવાહી કરી શકતી નથી, તો બીજી તરફ નશાકારક જે પદાર્થોનું વેચાણ કરતા બુટલેગરો બેફામ થયા છે, જેના લીધે જે લોકો છે તે આ રીતે જે નશાનો વેપલો કર્યા છે તેને લઈને આ રીતે જે દ્રશ્યો છે સામે આવે છે, નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે। જી અજી મેહુલ, જે પ્રમાણે આ કારનો ડ્રાઈવર છે તે બિશ્નોઈ ગેંગનો નીકળ્યો છે, એટલે હવે આ આખો ગેંગ વોરના કોઈ એંધાણ તો નથી વર્તાઈ રહ્યા ને ગુજરાતની અંદર, શું કહેશો? જે પ્રમાણે દ્રશ્યો જે છે સામે આવે છે સીસીટીવી ની અંદર કે જે વાહન ચાલક છે ઓવર રાઇડિંગમાં હતો, એટલે વહેલી સવારે જો આ રીતે જે બેફામ વાહન ચલાવતી વ્યક્તિ હોય તો કેવી રીતે સામાન્ય નિર્દોષ લોકોનો જે ભોગ લેવાય છે તે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। 200ની સ્પીડે ગાડી ચલાવી, તથ્યની ગાડી છે 170 જેટલી એવરેજ ચાલી રહી હતી, આ દરમિયાન આટલી સ્પીડે જે વાહન ચાલી રહ્યા હતા તે ખૂબ જ ગંભીર ઘટના, કારણ કે જો આ રીતે
બેફામ વાહનો જે ચલાવતા લોકો છે તેની સામે કડક કાર્યવાહી થતી નથી. અને આ રીતે પશ્ચિમ વિસ્તારની અંદર ખુલ્લેઆમ આ રીતે જે ઘટનાક્રમ જે થઈ રહ્યો છે તેને લઈને જે લોકોમાં પણ હાલ ચિંતાનો વિષય છે કે આવા જે રાઇડરો છે, આવા જે ડ્રાઈવરો છે તેના લીધે આ રીતની દુર્ઘટના ઘટે છે. સાથે જ જે બુટલેગરો છે, બેફામ વાહન જે ચલાવે છે, તો ક્યાંક લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં રાત્રે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જાય કે અસામાજિક તત્વો છે તે બેફામ રસ્તા ઉપર ફરી રહ્યા છે. જી મેહુલ, પોલીસ સતત પેટ્રોલિંગ કરતી હોય છે છતાં પણ વારંવાર આવી ઘટનાઓ બને છે, ત્યારે બુટલેગરો ઉપર કોઈનું રક્ષણ હોવું પણ અહીં સામે આવી રહ્યું છે, કારણ કે એમના પાછળ કોઈના હાથ ન હોય તો આટલી મોટી આખી કાર ખીચોખીચ ભરી અને દારૂની લઈ જવી એક તો એક મોટો સવાલ છે ને. જે આજે ફજેતી થઈ રહી છે સીધી પોલીસની, કારણ કે જે પ્રમાણે વાહન ચેકિંગની, વાહન ડ્રાઈવની અને જે નશાના જે પદાર્થો જે સેવન કરતા લોકોને પકડવામાં, જે ડ્રાઈવ કરવામાં આવે છે, આ તમામ જે ડ્રાઈવ છે તેનો ફિયાસ્કો થતો એવું લાગી રહ્યું છે કે વહેલી સવારે 5 વાગે બેફામ સ્પીડે જયારે વાહન ચાલી રહ્યું હોય તો તેને રોકવા માટે જે સ્પીડ ગન જે લગાવવામાં આવે છે, સીસીટીવી જે લગાવવામાં આવેલા છે તે નિષ્ફળ સાબિત થયો તેવું લાગી રહ્યું છે, કારણ કે બેફામ રીતે જે વાહન જે ચલાવી રહ્યો હતો તે વ્યક્તિ છે તે બુટલેગર છે. તે સામે બુટલેગરના પેડલરો જો આ રીતે બેફામ 200ની સ્પીડે જો વાહન ચલાવતા હોય તો સામાન્ય લોકોનું શું થાય, એક મોટો સવાલ છે. કારણ કે જે પ્રમાણે મોટી મોટી વાતો અને પેટ્રોલિંગ જે વાતો થઈ રહી હતી તેનો જે છેદ છે તે ઉડી રહ્યો છે, કારણ કે બેફામ રીતે જે વાહન જે ઓવર રાઇડિંગ ચાલુ હતું, આ વાહન ક્યાંથી ક્યાં જઈ રહ્યું હતું, કેટલી સ્પીડમાં જઈ રહ્યું હતું તે સીસીટીવી અંદર બધા દેખાઈ રહ્યું છે. જી મેહુલ, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર. અમદાવાદની અંદર વહેલી સવારે બંને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. ફોર્ચ્યુનર કાર અને થાર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો અને તે અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. દારૂ ભરેલી કારનો અકસ્માત સર્જાયો અને આ અકસ્માતની અંદર 3 લોકોના ભોગ લેવાયા છે. 3 લોકો છે જેને કાર આ અકસ્માત દરમિયાન ભરખી ચૂક્યો છે.